દશા માતાએ એક મરેલું મુર્દું ઊભું કર્યું હતું। તમને બધા લોકોને દશામાંની એક એવા વાર્તા સંભળાવવા જઈ રહ્યો છું। આ વાર્તા સાંભળીને તમારા પણ આંખમાંથી આંસુ આવી જશે। દશામાએ એક મરેલા ભાઈને, મરેલા બહેનને જીવતું કરેલું છે, મરેલું મરદું ઊભું કરેલું છે। જ્યાં મિત્રો વાત કીધો દશામાના 10 દાડા આવે અને સોશિયલ મીડિયાની અંદર અનેકો વાર્તાઓ વાયરલ થાય, પરંતુ તમારા ભાઈ તમારા માટે એક અનોખી વાર્તા લઈને આવ્યો છું। ખાસ કરીને નોંધ લેવાની છે, આ કોઈ રિયલ ઘટના, આ ખાલી એક વાર્તા છે, બનાવટી વાર્તા છે, સ્ટોરી છે। તમે બધા લોકો ખાસ કરીને નોંધ લેજો। દશામાનો ચમત્કાર। જ્યાં મિત્રો વાત કીધો એક ગુજરાતનું નાનકડું ગામ હતું। આ ગામનું નામ હતું ખૂણિયા। ખૂણિયા ગામનું એક ગામ હતું। આ ગામની અંદર એક ગરીબ પરિવાર આવેલો હતો। બધા બાકીના બધા લોકો અમીર હતા। એક જ ઘર એવું હતું કે જે ગરીબ હતું। રાત દિવસ મહેનત કરી અને પૈસા લાવી અને દાઢી કરી અને ઘર ચલાવતા હતા। તેમની અંદર 2 પુત્રી હતી, એક ભાઈ હતો અને તેના માતા પિતા હતા। ટોટલ 3 લોકો હતા। હવે આમની અંદર બંને બહેન, આ પુત્રી બંને છે આ ભાઈની, એ બંને બહેન દાડીએ જાય, તેની માતા ઘરે રહે, દશામાની આરતી કરે, ઘરે સ્થાપના છે, દશામાની સેવા કરે। પરંતુ થાય છે એવું, જ્યાં મિત્રો વાત કીધો ભાઈ છે એ ભણતો હતો, બહેનો બંને દાડીએ જાય છે। આ દાડીના પૈસા આવીને જ ઘરે ગુજરાન ચાલતું હતું। તેના પિતા હતા, એને ભાઈ પ્રોબ્લેમ હતો ભાઈ શરીરનો, એટલે ભાઈ તે ચાલી શકતા ન હતા। પરંતુ આ ગામના લોકો આ ઘરને મદદ ન કરતા, કારણ કે આ ગામના લોકો, આ જે ઘર હતું આ નીચ ફેમિલીમાંથી આવતું હતું। એટલે લોકો તેના ઘરે ખાઈ પણ નહીં ને પાણી પણ ન પીવે। પરંતુ થાય છે એવું, જ્યાં મિત્રો વાત કીધો એક દિવસ આ ગરીબના ઘરે એક ડોસીમાં આવે છે। ડોસીમાં ઘરે આવતા જ રાડ પાડી કહ્યું કે બેટા કંઈક ખાવાનું આપ, બેટા કંઈક ખાવાનું આપ। તેમાંથી તેના પિતા બહાર ખાટલો ઢાળીને બેઠા હતા, તેને પ્રોબ્લેમ હતો। ત્યારબાદ તે પિતાએ રાડ પાડી એના પત્નીને કે શકુંતલા, ડોસીમાને કંઈક ખાવાનું આપ। ત્યારે એ ઘરમાંથી બહાર આવે છે। દશામાના વ્રત કરનારી મહિલા શકુંતલાબેન ઘરમાંથી બહાર આવે છે અને કહે છે કે ડોસીમા, મારા પણ ઘરે આજે ખાવાનું કંઈ નથી બન્યું। મારી પણ બંને પત્નીઓ છે એ ભૂખે દાડીએ વહી ગઈ છે। મારો પણ દીકરો છે એ સ્કૂલે વહી ગયો છે ભૂખ્યો। અમારી પાસે અત્યારે કંઈ પણ ખાવાનું નથી। છતાં ડોસીમાએ કહ્યું કે બેટા શેક તો કર, થાળીની અંદર કંઈક પડ્યું છે। નહીં, ત્યારબાદ નથી કે ખાવાનું જ નથી। અને ત્યારબાદ આ ડોસીમાએ હદ લીધી કે ભાઈ થાળીમાં તારે જોવું જ પડશે, મને દેખાડ લાવ્યો। ત્યારે આ માતાએ થાળી ખોલી અને ત્યારબાદ તેની અંદરથી નીકળ્યું ભોજન। 4-5 રોટલીઓ, શાક નીકળ્યું। આ પરિવારના લોકો, આ બંને પતિ પત્ની તો ભાઈ હેરાન થઈ ગયા, આશ્ચર્ય થઈ ગયા કે આ શું છે। ત્યારે ડોસીએ કહ્યું કે આ બટા મને દે। ત્યારે એ આપી પણ દીધું અને ડોસીમાં વયા ગયા। એક દિવસ થયું એવું, ગામની અંદર અતિ ભારે વરસાદ પડ્યો, દુકાળ પડ્યો, ફેમિલી પરેશાન થઈ ગઈ, ઘરના અંદર પાણી કરી ગયું અને બંને દીકરીઓ દાડી જવાની બદલે ઘરે રહેતી, કારણ કે દાડી પણ કેન્સલ, ક્યાંય દાડી જવાનું પણ ન આવે અને ઘર ભૂખે મરવા લાગ્યું, કારણ કે પૈસા વગરનું ઘર ક્યાંથી હાલે। પરંતુ અચાનક એક થાય છે એવું, પોતાનો દીકરો સ્કૂલેથી આવતો હતો ત્યારે વચ્ચે તેનું એક્સિડન્ટ થાય છે। એક્સિડન્ટ થાય છે ત્યારબાદ આસપાસના લોકો તેને લઈને આવે છે ઘરે અને ઘરની ઓસરીમાં મૂકે છે અને ઓસરીમાં તેને પ્રાણ લઈ લીધા હતા। અને આ માતા છે એ જોર જોરથી રડવા લાગી, શકુંતલાબેન, બંને બહેનો પણ જોર જોરથી રડવા લાગી કે મારા દીકરાને શું થઈ ગયું। અને ત્યારે ફરી વખત ડોસી ત્યાં નકળી અને કહ્યું કે બેટા કેમ રડે છે। ત્યારે ડોસીમાને આ બહેને કહ્યું કે મારા દીકરાને કંઈક થઈ ગયું છે, જોવો તો। અને ત્યારે થાય છે એવું, એ ડોસીમાં આવે છે અને નીચે બેસે છે, લાકડી સાઈડમાં મૂકે છે અને જોવે છે। ત્યારબાદ છોકરાના આંખમાં નાખીને જોવે છે, પરંતુ છોકરાનો જીવ વયો ગયેલો હતો। પરંતુ આ માતા પસાટીઓ ખાય, નીચે માથું ફટકાડે કે મારા દીકરાને પાછો લાવો। ત્યારે ડોસીમાં ખાલી માથે હાથ ફેરવે છે અને દીકરો હાસો થઈ જાય છે, સારો થઈ જાય છે। અને ત્યારે બધા લોકો ડોસીમાના પગમાં પડી ગયા કે ડોસીમા, તમે જે પણ કર્યું કાર્ય, તમે કોણ છો, હાસું કયો। અને ત્યારે અચાનક ડોસીમાએ કહ્યું કે હું તમારી લાગણી, તમારી શ્રદ્ધાથી પ્રસન્ન થઈ છું, હું ડોસીમા છું। અને ત્યારબાદ આશીર્વાદ આપી અને ડોસીમા ગાયબ થઈ ગયા। તો આ છે જીવતો જાગતો સૌથી મોટો ચમત્કાર કહેવાય। વાર્તા છે, સ્ટોરી છે, રિયલ ઘટના નથી, પરંતુ આનાથી તમે સમજી શકો કે દશામાએ આવા પણ અનેકો ચમત્કાર કરેલા છે। શેર કરો, ફોલો કરો, ધન્યવાદ।